ફરીથી સ્વાગત છે આપનું YouTube ચેનલ લો લેસન્સ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ વિવિધ સબસિડી, વિવિધ લોન અને વિવિધ ગવર્મેન્ટ યોજના વિશે. જો તમે પણ ઈચ્છતા હો કે સબસિડીનો બેનિફિટ લેવો છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ પર વિવિધ સબસિડી યોજનાના વિડીયો અપલોડ કરેલા છે અને હજી પણ આપણે અપલોડ કરતા રહીશું. આવી જ એક મસ્ત મજાની સબસિડી યોજના વિશે હું આજે વાત કરવાનો છું, જેનું નામ છે AIF, એટલે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. હવે આપણે ડિટેલમાં ધીમે ધીમે આગળ વધીએ તો આ સ્કીમ 2020-21 થી લઈને 2025-26 સુધી ઓપરેટિવ છે. આ સ્કીમમાં ગવર્મેન્ટ દ્વારા 1 લાખ કરોડ રૂપિયાનું લોન માટે જોગવાઈ કરવામાં આવેલી છે. હવે આપણે જોઈએ કે આ સ્કીમમાં કયા કયા પ્રકારના પ્રોજેક્ટ એલિજિબલ છે. તો જો આપણે ડિટેલમાં જોવા જઈશું તો વિડીયો થઈ જશે લાંબો, એટલે જો તમે એકચ્યુઅલમાં ડિટેલમાં સમજવા માંગતા હો તો કોમેન્ટ કરો એલિજિબલ પ્રોજેક્ટ્સ, આપણે એના માટે સેપરેટ વિડીયો બનાવીશું. પણ અત્યારે હું તમને શોર્ટ્સમાં કહી દઉં તો પેલું છે, જો આપણે કોઈ પણ પાક લણીએ અથવા તો હાર્વેસ્ટ કરીએ ત્યાંથી લઈને એ પાક માર્કેટેબલ બને ત્યાં સુધીની ફેસિલિટી ઊભી કરવામાં આવે, એટલે કે ફેસિલિટી પૂરી પાડતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે તો એ પ્રકારના પ્રોજેક્ટ અહીંયા એલિજિબલ પ્રોજેક્ટ છે. એક્ઝામ્પલ વેરહાઉસ છે, કોલ્ડ સ્ટોરેજ છે અથવા તો પેકેજિંગ યુનિટ છે. આવા કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવામાં આવે તો એ અહીંયા એલિજિબલ પ્રોજેક્ટ છે. બીજું છે કોમ્યુનિટી ફાર્મિંગ અસેટ, એટલે કે ખેડૂતોને અને ગ્રુપ્સ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અથવા તો પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી છે. આવા ગ્રુપ્સ છે એ લોકો અથવા તો ખેડૂતો, એ લોકોને ઉપયોગમાં આવતી અસેટ ઊભી કરવામાં આવે અને ફેસિલિટી પૂરી પાડવામાં આવે તો એ પ્રકારના પ્રોજેક્ટ પણ અહીંયા એલિજિબલ પ્રોજેક્ટ છે. હવે અમુક પ્રોજેક્ટ અહીંયા ખાલી ગ્રુપ્સ માટે જ અલગ કરવામાં આવ્યા છે, જે ગ્રુપ્સને જેના બેનિફિટ મળશે. જેમાં સામેલ છે હાઇડ્રોપોનિક ફાર્મિંગ, મશરૂમ ફાર્મિંગ, વર્ટિકલ ફાર્મિંગ, એરોપોનિક ફાર્મિંગ, ગ્રીન હાઉસ, પોલી હાઉસ, લોજિસ્ટિક ફેસિલિટી, ટ્રેક્ટર્સ એક્સેટ્રા. તો આ હતા બધા એલિજિબલ પ્રોજેક્ટ્સ. જો તમને હજી પણ ખ્યાલ ના આવ્યો હોય કે કયા કયા પ્રકારના પ્રોજેક્ટ્સ એલિજિબલ પ્રોજેક્ટ છે તો ટેન્શન લેવાની જરૂર નથી. તમને ડિસ્ક્રિપ્શનમાં એલિજિબલ પ્રોજેક્ટની લિંક મળી જશે, અને એ પણ સમજવા ના આવે તો આપણે એનો સેપરેટ વિડીયો બનાવવાના જ છીએ. હવે આપણે આગળ વધીએ તો આ સ્કીમમાં ખાસ વાત એ છે કે આપણે 2 કરોડનો એક પ્રોજેક્ટ એવા આપણે અહીંયા એક જ એન્ટિટી ઉપર મેક્સિમમ 25 પ્રોજેક્ટ કરી શકીએ, અને એ 25 પ્રોજેક્ટ અલગ અલગ કેટેગરીના હોવા જોઈએ. બીજો બેનિફિટ એ છે કે અહીંયા આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતી વિવિધ સબસિડી યોજનાનો બેનિફિટ આ સ્કીમ સાથે લઈ શકીએ છીએ. ત્રીજો એ છે કે અહીંયા ફક્ત પ્રમોટરનું 10% એટલે કે 10% કન્ટ્રીબ્યુશન રહેશે. 90% સુધીની અહીંયા આપણને આ સ્કીમમાં લોન મળી જશે. હવે આપણે લાસ્ટમાં અને જે કામની વસ્તુ છે એ જોઈએ તો એ છે કે આ સ્કીમમાં બેનિફિટ શું છે. પેલું જોઈએ, આ સ્કીમમાં 2 કરોડ સુધીની બેંક દ્વારા લોન આપવામાં આવે છે, અને એ પણ વિધાઉટ સિક્યુરિટી, જેની ગેરંટી લેશે ગવર્મેન્ટ. બીજું છે ગવર્મેન્ટ દ્વારા 2 કરોડ સુધીની લોનમાં 3% વ્યાજની સહાય આપવામાં આવે છે. ત્રીજું છે આ સ્કીમમાં લોન 7 વર્ષની રહેશે, અને મેક્સિમમ મોનિટરિંગ પીરિયડ આપણે અહીંયા 2 વર્ષનો લઈ શકીએ છીએ. 7 વર્ષની લોન થશે એટલે 7 વર્ષ સુધી આપણને અહીંયા સબસિડીનો બેનિફિટ મળશે. હવે ગવર્મેન્ટ દ્વારા લોનની ગેરંટી લેવામાં આવી છે, એટલે આપણે એને સર્ટેન ફીસ પેડ કરવી પડે, તો એ ફીસ પણ અહીંયા ગવર્મેન્ટ પેડ કરશે. તો હવે સવાલ આવે કે સર આ લોનમાં મેક્સિમમ વ્યાજદર કેટલું હોઈ શકે. તો અહીંયા કોઈ પણ બેંક 9% કરતા વધારે વ્યાજદર લઈ શકશે નહીં, એટલે કે અહીંયા મેક્સિમમ ઇન્ટરેસ્ટ રેટ 9% રહેશે. જો તમે પણ ઈચ્છતા હો કે મારે પણ આ સ્કીમમાં બેનિફિટ લેવો છે અને કામ એક્સપર્ટ પાસે કરાવવું છે તો એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.